શ્રી સનંધ ગ્રંથ અને પ્રકરણ 20. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે કે રસૂલ મોહમ્મદ પરમાત્મા આદેશ લઈને આવ્યા છે કે છે, એનો આપણને સંદેશો મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી આપે છે કે સનંધ ફુરમાન કી કે ફुरमान लाया जो रसूल पर समझा नहीं कोई जिन खातर ले आया ये समझेगी रूह सोए કે રસૂલ મોહમ્મદ પરમાત્માનો સંદેશ લઈને આવ્યા છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે, પરંતુ તેને કોઈ સમજી શક્યું નહીં કહે છે, કોઈ એને સમજી શક્યું જ નથી. જેમના માટે તેઓ સંદેશ લઈને આવ્યા છે એ બ્રહ્માત્માઓ તેને જ અવશ્ય સમજશે કહે છે. જેને માટે સંદેશો લઈને આવ્યા છે એ અવશ્ય સમજશે, કારણ કે એ બ્રહ્મપ્રિયાઓ માટે સંદેશો લઈને આવ્યા છે. અને કશુક નસીબ એ જાહેર કીએ એ જો હે બંધ કી દરિયાન અને કેતેક હરફ રખે ગુજ સો હે કરસી મહેંદી બયાન કે 90,000 રૂપિયે લાવેલા આ સંદેશમાંથી કર્મકાંડ શરીયત અને આધારિક બંદગીના 30,000 શબ્દોનું સપટીકરણ રસૂલે કર્યું. કેટલું? 30,000 લાવ્યા છે. 90,000 એમાંથી કર્મકાંડના જે શરીયત છે એ 30,000નું એને સપટીકરણ કર્યું કે છે. કેમ કે 30,000 શબ્દોના અર્થોને ગુપ્ત રાખ્યા અને 30,000 જે શબ્દો હતા એ એમને ગુપ્ત રાખ્યા અને 30,000 જે કર્મકાંડના હતા એ અહીંયા રજૂ કરી રહ્યા છે કે છે. અને ગુપ્ત રાખ્યા અને કહ્યું કે તેમનું સપટીકરણ ઇમામ મહેંદી આવીને કરશે. જે ગુપ્ત રાખ્યા છે 30,000 એ કહે છે કે તેમ સપટીકરણ કે ઇમામ મહેંદી આવશે એ કરશે કે છે. और भी है कहते के सुने रसूले पर सो है सड़े नहीं फुरमान स है मेहंदी अब है खोलसी इमाम यही है पहचान કે રસૂલે કેટલાય બીજા 30,000 મારફતે શબ્દો સાંભળ્યા હતા કહે છે કે રસૂલે કેટલાય બીજા 30,000 મારફત જે હતા એ સાંભળ્યા હતા, પરંતુ તેઓએ તેનો ઉલ્લેખ કુરાનમાં કરી શક્યા નથી. રસૂલ સાહેબ જે આવ્યા એનો ઉલ્લેખ જે 30,000 હતા મારફતના એનો ઉલ્લેખ કરી શક્યા નથી કે આ શબ્દોનું રહસ્ય મોહમ્મદ મહેંદી સ્પષ્ટ કરશે કે છે. અને ઇમામ રૂપે તેમની આ ઓળખ થશે કે આવશે ત્યારે ઇમામ લઈને આવશે અને ઇમામ રૂપે એની ઓળખ થશે કે છે. કે માઈ નહીં ઈન મુસાફર કે કોઈ ખોલ ના શકે ઓર કે કહા હે રસૂલ ઇમામ થે હે જાહેર વસી સબ થોર કે કુરાનના ગુણ રહસ્ય અન્ય કોઈ સપટીકરણ કરી શકશે નહીં. જે કુરાનના રહસ્ય છે એ મહેરાજ સિવાય મહેમદ સિવાય કોઈ ખોલી શકશે નહીં કહે છે. અને રસૂલે પહેલેથી જ એમ કહ્યું હતું કહે છે કે આખરી ઇમામ દ્વારા સગરા સ્થાનો પર આ શબ્દોનું સ્પષ્ટ થશે. જ્યારે આખરી ઇમામ આવશે ત્યારે આ શબ્દોનું સ્પષ્ટ બધું થશે એમ રસૂલ મોહમ્મદે પણ કીધું હતું કહે છે કે મગજ માયની હે મુસાફર કે સો હોયે ન ઇમામ એ બિન કે સો ઇન બહોતો દેખ્યા પર શુદ્ધ ના પરી કહું જન કે કુરાનના રહસ્યનું સપટીકરણ ઇમામ વિના કોઈ કરી શકતું નથી કહે છે. કે છતાંય ઘણા લોકોએ એમનો અભ્યાસ તો કર્યો કહે છે, તો પણ તેમને છુપાયેલ રહસ્યને કોઈ સમજી શક્યું નથી. જે કુરાનની અંદર છુપાયેલા જે રહસ્ય હતા એનું સપટીકરણ કોઈ કરી શક્યું નથી. એના અર્થને ગૂઢ અર્થ હતા એને કોઈ ખોલી શક્યું જ નથી. કે જ્યારે મોહમ્મદ મહેંદી આવશે ત્યારે એ ખોલીને બતાવશે કહે છે કે કુરાનના ગૂઢ રહસ્ય સૂઝ કહે સૂઝ કોણ હે પાવી બિના મહેંદી ઇમામ એ રૂહ અલ્લાહ જાની મી અલ્લાહ એ કલામ કે કુરાનના ગૂંઢમાં ગૂંઢ જે રહસ્ય ઇમામ મહેંદી શ્રી પ્રાણનાથજી વિના કોઈ સ્પષ્ટ કરી શકશે નહીં. કે ગૂંઢમાં ગૂંઢ રહસ્ય ઊંડામાં ઊંડું જે રહસ્ય છે એ જે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી સિવાય આનું કોઈ સપટીકરણ કરી શકશે નહીં, કોઈ ખુલાસો કરી જ નહીં શકે કહે છે. કે મારા ધામધણીના વચનોને અથવા તો શ્યામા તાર સદગુરુ શ્રી દેવચંદ્રજી રૂહ અલ્લાહ જાણે છે કહે છે કે આને શ્યામા અવતાર સદગુરુ જે છે રૂહ અલ્લાહ શ્રી દેવચંદ્રજી એ જાણી શકશે, બાકી કોઈ આને જાણી શકશે નહીં કહે છે.
क्यों उपजा है क्या कि क्यों कयामत संग सुभान કે સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે આ સંસાર કેમ ઉત્પન્ન થયો છે અને એની વાસ્તવિકતા શું છે. મહામતી કહે છે એના ગઢ રહસ્ય ખુલવા માટે કહું છું કે આ સંસાર કેવી રીતે ઉત્પન્ન થયો છે અને તેની વાસ્તવિકતા શું છે. કે આખર વેરાએ કયામત સમયે પરમાત્મા આવશે એવું કહ્યું છે. તો આ પ્રકારના કુરાનના રહસ્યો સપટીકરણ સદગુરુ ઇમામ કરી શકશે. એના સિવાય આ રહસ્યને કોઈ ખોલી શકશે નહીં. કેવું કહેશે કે સંસારમાં કેમ આવવાનું થયું અને તેની વાસ્તવિકતા શું છે. આના જે ગુણ રહસ્યો છે એ ઇમામ મહેંદી સિવાય કોઈ ખોલી શકશે નહીં કહેશે. ક્યોંકि ફરેબ સે ન્યારી રહીએ ક્યો સાલીએ શરીયત એ સબ હે ઇમામ ખોલશે કરસી જાહેર માઈને કુરાન કે જૂઠી માયાથી શા માટે અલગ રહેવું કહેશે અને કર્મકાંડના નિયમોનું પાલન શા માટે કરે છે. આ બધા જ કુરાનના રહસ્યોને સપટીકરણ સદગુરુ કરશે કહેશે. એના સિવાય આ રહસ્ય કોઈ ખોલશે નહીં. અને રૂહ કોણ મોમિન કોણ મુસ્લિમ કોણ રૂહ એ ફુરમાન કે સબ ઇમામ ખોલશે કરશે જાહેર માઈને ફુરમાન કે ક્યાં આત્માઓ બ્રહ્મ સૃષ્ટિ મોમિન છે કહેશે કે ક્યાં આત્માઓ બ્રહ્મ સૃષ્ટિ મોમિન છે અને કઈ ઈશ્વરી સૃષ્ટિ મુસલમાન છે કહેશે. કઈ ઈશ્વરી સૃષ્ટિ મુસલમાન છે કહેશે તથા કઈ જીવ સૃષ્ટિ ફુરમાન છે કહેશે. કઈ જીવ સૃષ્ટિ ફુરમાન છે કે કુરાનની અંદર આ સઘળા રહસ્યો છે એ રહસ્યો જે છુપાયેલા છે એ સ્વયં સદગુરુ આવીને ખોલશે કહેશે. બીજાથી આ રહસ્ય કોઈથી ખુલશે નહીં કહેશે. કે તીન રૂહો કી તફાવત કોણ કોણ ઠોર હે નિદાન અને એ સબ ઇમામ ખોલશે કરશે જાહેર માઈને કુરાન કે ત્રણ પ્રકારના આત્માઓને શું તફાવત છે. આ ત્રણેય પ્રકારના જે આત્માઓ છે ઈશ્વર સૃષ્ટિ બ્રહ્મ સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ આ ત્રણ પ્રકારની જે આત્માઓ છે એવા તેમના મૂળ સ્થાનને ક્યાં ક્યાં છે કે એના જે મૂળ સ્થાન છે એ ક્યાં ક્યાં છે અને કુરાનના બધા રહસ્ય સ્પષ્ટતા સદગુરુ ઇમામ જ કરશે કહેશે. આ સદગુરુ આવી આ ઇમામ મહેંદી આવી અને આજ એને ખુલાસો કરશે. બીજો કોઈ ખુલાસો કરી શકશે નહીં કહેશે. કે ક્યો ઇશ્ક કયો કે બંદકી ક્યો ગફલત હે ગલતાન કે એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે પરબ્રહ્મ સાથે પરમાત્માનો સાચો પ્રેમ કેવો હોય છે કહેશે અને ઈશ્વરી આત્મા કેવી પૂજાની પ્રાર્થના કરશે. જે ઈશ્વરી આત્મા છે એ કેવી પૂજાની પ્રાર્થના કરશે કહેશે અને સપનાના જીવ મોહ અને અજ્ઞાનતાને કેવી રીતે મસ્ત છે કહેશે. એ કેવી રીતે મસ્ત છે અને આ હૃદયમાં બેઠેલા સદગુરુ જ કુરાનના બધા રહસ્યોને સ્પષ્ટ કરશે કહેશે. સદગુરુ મહારાજ સ્વયં હૃદયમાં બેહી અને આનો બધો જવાબ પોતે જ આપશે કહેશે. કે ક્યો પાક નાપાક ક્યો હે રહેની ફુરમાન કે એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે પવિત્રતા પાક શું છે અને અપવિત્રતા નાપાક શું છે અને કુરાનના અનુસાર આચરણ રહેણી કોણ છે કે કુરાનના અનુસાર જે આચરણ છે એની રહેણી કોણ છે કહેશે. અને કુરાનના બધા રહસ્યોને સ્પષ્ટતા મારા હૃદયમાં બેઠેલા સદગુરુ જ કરશે કહેશે. સદગુરુ સિવાય આને કોઈ રહસ્ય જાણી શકશે નહીં કહેશે. કે ક્યો હે ઉજે નિમાજ ક્યો હી કર બાંગીએ બયાન એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે નમાજ પહેલા વજૂદ શા માટે કરે છે કહેશે અને નમાઝ કેમ પઢવામાં આવે છે અને ત્યાં મસ્જિદમાં મિનારામાં પર ચડીને બાંગ કેવી રીતે પોકારવામાં આવે છે કહેશે. એ કુરાનના જે રહસ્યો છે એ બધા રહસ્યોના સ્પષ્ટતા દ્વારા હૃદયમાં બેઠેલા સદગુરુ કરશે કહેશે. આનો જવાબ સદગુરુ સ્વયં આપશે કહેશે. કે ક્યો કસોટી અંગ કી અને ક્યો રોજે રમજાન અને એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કહેશે. કે શરીરની કસોટી કેમ કરવામાં આવે છે અને તથા રમઝાન મહિનાના રોજા કેમ રાખવામાં આવે છે અને કુરાનની આ બધી વાતોની સ્પષ્ટતા
મારા હૃદયમાં બેઠેલા સદગુરુ જ કરશે કે જે આ બધું કુરાનની અંદર લખ્યું છે એટલે કહે છે કે આ કુરાનની અંદર જે વાતો છે એ સર્વ છે વાતો મારા હૃદયની અંદર બેઠેલા જે સદગુરુ છે એ સદગુરુ જ એનો ખુલાસો કરશે, બીજો કોઈ આનો ખુલાસો કરી શકશે નહીં. કહેશે કે કયો સુનત કર્યો હે ઇન્દ્રિયો અને કયો રાખે કેદ આન, અને એ જ સબ ઇમામ ખોલશે કરશે જાહેર માઈને કુરાન. કે છે સુન્નત, જે સુનત ઇન્દ્રિયોને કટિંગ કરે છે મુસલમાન, એટલે એની વાત કરે છે કે સુનત એની આવશ્યકતા શું છે, એને સુનત કરવાની આવશ્યકતા શું છે કહે છે. અને તથા ઇન્દ્રિયોને નિગ્રહ શા માટે કરવો જોઈએ, કાંઈ ઇન્દ્રિયો છે એનો નિગ્રહ શા માટે કહે છે કરવો જોઈએ. કુરાનની આ બધી વાતોની સ્પષ્ટતા મારા હૃદયમાં બેઠેલા સદગુરુ જ કરશે કહે છે કે ક્યો તસ્બી ક્યો ફેરની क्यों कर नाम है लहरान, કે સબ ઇમામ ખોલસી કરસી જાહેર માહિને કુરાન. કે માળા શું છે, આ માળા જે છે ફેરવી છે એ માળા શું છે કહે છે, અને તેને શા માટે ફેરવવી પડે છે કહે છે, માળાને શા માટે ફેરવવી જોઈએ. તથા સહજ રૂપે નામ જપ કેવી રીતે કરવા જોઈએ, સહજ રૂપે જે નામ જપ છે એ કેવી રીતે કહે છે કરવા જોઈએ. અને કુરાનની આ બધી વાતો સ્પષ્ટ મારા હૃદયમાં બેઠેલા સદગુરુ જ કરશે. આનું સ્પષ્ટ જે છે એ હૃદયમાં બેઠેલા સદગુરુ જ કરશે કહેશે કે આપણે શું કામ માળા ફેરવવી પડે છે, કેવી રીતે માળા કરવી, નામ જપ કેવી રીતે કરવું, આનું સ્પષ્ટીકરણ સ્વયં હૃદયમાં જે સદગુરુ બેઠા છે એ જ કરશે કહેશે. કે ક્યો ડર ક્યો બેડર અને ક્યો ખૂની મહેરબાન, કે સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન. કે ક્યો કરતા ક્યાં કાર્યો કરતા ડરવું જોઈએ, કે કેવા કાર્યો કરતા ડરવું જોઈએ કહેશે. તથા કયા કાર્યને નિર્ભયપણે કરવામાં આવે છે, કે ક્યાં કાર્યો નિર્ભયપણા કરવામાં આવે છે કહેશે. કે હિંસક વ્યક્તિ પણ કેવી રીતે પ્રયાસિત કરવી જોઈએ, કે કોઈ કાર્ય હોય એનું પ્રાયશ્ચિત કરવું હોય તો કેવી રીતે કહે છે પ્રાયશ્ચિત કરવું જોઈએ, કોઈ પાપ પુણ્યને પ્રાયશ્ચિત થશે તો કેવી રીતે કરવાથી પરબ્રહ્મ પરમાત્માની કૃપા પ્રાપ્ત કેવી રીતે થઈ શકે છે કહેશે. કે કુરાનની આ બધી જ વાતોમાં રહસ્યની સ્પષ્ટતા મારા હૃદયમાં બેઠેલા સદગુરુ જ કરશે કહેશે. કે આવી રીતે મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે ક્યાં ખાના ક્યાં પીના ક્યાં જો સુનના કાન, અને એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન. કે શું ખાવું જોઈએ અને શું પીવું જોઈએ તથા કાન વડે શું સાંભળવું જોઈએ. કે કુરાનની આ બધી વાતોને સ્પષ્ટતા મારા હૃદયમાં બેઠેલા સદગુરુ ઇમામ જ કરશે કહેશે. કે મારા હૃદયની અંદર કે આપણે હું ખાવું, હું પીવું, હું સાંભળવું, આની વાત બધી હૃદયમાં સદગુરુ બેઠા છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહેશે કે એની વાતો એ સદગુરુ સ્વયં કરશે કહેશે. કે ક્યાં લેના અને ક્યાં છોડના, ક્યાં ઇલમ ક્યાં જ્ઞાન, અને એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન. કે શું ગ્રહણ કરવું અને કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ કહેશે. અને ઇલમ શું છે અને જ્ઞાન શું છે, એ કુરાનની આ બધી જ પોતાની વાત મારા સદગુરુ ઇમામ કહેશે. કે કુરાનની જેટલી બધી વાત છે એ સદગુરુ પોતે ઇમામની વાત કરશે. ક્યો ભલી બુરી ક્યો કર જાને અજાણ, કે એ સબ ઇમામ ખોલસી કરશે જાહેર માઈને કુરાન. કે સાચું શું છે અને ખોટું શું છે કેવી રીતે પારખી શકાય, અને ત્યાં જ્ઞાની અને અજ્ઞાની કોણને કહેવાય, જ્ઞાની કોણ છે અને અજ્ઞાની કોણ છે કોને કહેવાય, એ બધી કુરાનની બધી વાત છે એ રહસ્યોની મારા હૃદયમાં બેઠેલા સદગુરુ ઇમામ જ કરશે કહેશે. અને કોણ બેરી કોણ એ સર્જન અને ક્યો કરે સબ સમાન, એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માહિને કુરાન. કે શત્રુ કોણ છે અને સર્જન મિત્ર કોણ છે, અને પરમાત્માના માર્ગથી ભ્રષ્ટાચાર કરનાર વેરી તે ભૂલેલા આત્માઓને સારો માર્ગ દેખાનાર સર્જન એ કોણ છે, એ કોને કહેવાય કહેશે. સૌ પ્રત્યે સમાન દ્રષ્ટિ કેવી રીતે રાખવી જોઈએ,
હવે કહે છે કુરાનની અંદર આ બધી વાત લખેલી છે. એ બધી વાતનું જે રહસ્ય છે એ હૃદયમાં બેઠેલા સદગુરુ જ કરશે એનું સમાધાન બીજું કોઈ કરી શકે નહીં. કહેશે કે ક્યાં હક ક્યાં હરામ, અને ક્યાં નફા અને ક્યાં નુકસાન, અને એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન, કે હક પોતાના અધિકારમાં આવેલા ન્યાય સંગત વસ્તુ શું છે, પોતાના જે અધિકારની અંદર આવ્યું છે અને આ જે ન્યાય છે એ હકીકત વસ્તુ શું છે કે છે, અને હરામ અને બીજાના અધિકારમાં આવતી વસ્તુ છીનવી લેવી શું છે, બજાને વસ્તુ અધિકારમાં આવતી એ વસ્તુને આપણે છીનવી લેવી એ શું છે કે છે, કે લાભ શું છે અને હાનિ શું છે. તો કુરાનના ગૂઢ અર્થને સ્પષ્ટ કરતા આ બધા જ રહસ્યોના સદગુરુ કરશે, કે આ બધા રહસ્યોનું જે સ્પષ્ટ છે એ સદગુરુ સ્વયં પોતે જ કરશે. કહેશે કે ક્યો આવત હે ક્યો ગવન, ક્યો કર હે બિર નહે મિલાન, અને એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન, કે જીવોનું આવાગમન જન્મ મરણ કેમ થાય છે, જીવોનું આવાગમન જન્મ મરણ કેમ થાય છે કે છે, અને બ્રહ્માત્માઓને ખેલ જોવા આવ્યા પછી એ વિહર તથા પરમધામમાં જાગૃત થઈને તેનું મિલન કેવું હશે. જ્યારે આ ખેલ જોવા આવ્યો હશે બ્રહ્માત્માઓ અને પછી જે વિહર વેદના થઈ અને જાગૃત થઈ પરમધામ જશે તો એનું મિલન કેવું હોય છે કે છે. આ રહસ્યને સ્પષ્ટ કરતા સદગુરુ કુરાનના ગૂઢ અર્થને પ્રગટ કરશે. આ બધું સદગુરુ જ પ્રગટ કરશે, ત્યારે બધાને સમજાય કે છે કે એક ખેલ દુજાહે દેહી ફિર હે ચર સારો ખાન, કે સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન, કે સંસારના ખેલમાં ખેલનાર જીવ સૃષ્ટિ તથા ખેલ જોનાર બ્રહ્મ સૃષ્ટિ છે. કે જો હું કીધું કે સંસારમાં ખેલનાર જે છે એ જીવ સૃષ્ટિ છે, અને જે જોનાર છે એ બ્રહ્મ સૃષ્ટિ છે, કે બ્રહ્મ સૃષ્ટિ જોવે છે અને જીવ સૃષ્ટિ ખેલમાં ખેલે છે કે છે. તથા જીવોમાં પણ 4 પ્રકારની સૃષ્ટિ છે. આ જીવ છે એમાં 4 પ્રકારની સૃષ્ટિ છે કે છે. તો જરાયુજ, અંડજ, સર્વેદજ અને ઉદ્ભીજ, જે આ બધાનું રહસ્ય સ્પષ્ટ કરે અને સદગુરુ કુરાનના ગુણ રહસ્યને સ્પષ્ટ કરશે કે છે. અને એ જ કિયા હે જીન ખાતર આદમ યોર હે યવાન, એ સબ ઇમામ ખોલસી કરની જાહેર માઈને કુરાન, કે સંસારનો આ ખેલ જેને માટે રસાયો છે તે બ્રહ્માત્મા કોણ છે. આ સંસારનો ખેલ જે રસાણો છે એ બ્રહ્માત્મા કહે છે કોણ છે. અને તથા સંસારના જીવોમાં પણ મનુષ્ય આદમી છે અને પશુ હેવાન સૃષ્ટિ કેમ બનાવી છે, મનુષ્યને આદમી બનાવ્યો અને પશુ હેવાન સૃષ્ટિને પશુ છે હેવાન સૃષ્ટિ કેમ બનાવી કે છે. તો આ બધાનું રહસ્ય સ્પષ્ટ કરતા કુરાનના અર્થ સમજાવવા સદગુરુ જ કરશે કે છે. કે આ હેવાન સૃષ્ટિ હું કામ બનાવી, મનુષ્ય આદમી શું કામ બનાવ્યું, આનો અર્થ એ બધું સદગુરુ બતાવશે કે છે. કે કોણ આપને ઓર કોણ પર કોણ શકલ હે જહાન, કે સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન, કે આત્મા વાસના કોણ છે, આ વાસના છે આત્મા છે કોણ છે કે છે. અને પરાત્મા કોણ છે, આ પરાત્મા છે એ કોણ છે. અને આ સંસારના બધા સંપૂર્ણ સૃષ્ટિ શું છે, આ સંસારની અંદર જે બધી સંપૂર્ણ સૃષ્ટિ છે એ શું છે કે છે. અને કુરાનના બધાના ગુણ રહસ્ય સ્પષ્ટ કરતા સદગુરુ જ કહે છે. આ બધાનું રહસ્ય જે છે એ સદગુરુ એને સ્પષ્ટ બધું ખોલી શકશે. કે ક્યો જાહેર ક્યો અંદર, ક્યો બાહેર ક્યો અંદર, અને અંતર કે નિશાન, કે એ સબ હે, કે એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન, કે બ્રહ્માંડની બહાર અને અષ્ટ આવરણ જ્યોતિ સ્વરૂપ મોહ તત્વ શૂન્ય નિરાકરણ વગેરે શું છે કે છે. કે આ બ્રહ્માંડની જે બહાર છે અને અષ્ટ આવરણ છે, જ્યોતિ સ્વરૂપ છે, મોહ તત્વ છે, મોહ શૂન્ય નિરાકાર વગેરે બધું શું છે કે છે. અને એની અંદર પાતાળથી લઈને વૈકુંઠ સુધી શું છે આ બધું કે છે. કે તેની સ્પષ્ટતા કુરાનના અર્થ સમજાવવા સદગુરુ જ કહે છે. આ બધું આપણને સદગુરુ સમજાવશે
કે આ બધી વસ્તુ હું છે કે કહા ભીસ્તા કહા દોજક અને ક્યાં જલસી ખુરાન અને કહા ભીસ્તાન કહા દોજક ક્યો જલસીએ ફુરાન અને એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે ઉત્તમ કાર્ય કરનારા જીવો માટે મુક્તિધામ બહિસર ક્યાં આવેલું છે? જે ઉત્તમ કાર્ય જીવ કરતો હોય એનું બહિસમ ઉત્તમ ક્યાં આવ્યું છે છે અને અધર્મ કાર્ય કરનાર જીવો માટે નરક દોજક ક્યાં છે કે અધર્મ જે કાર્ય કરતું હોય એનું જે નરકનું દોજક છે એ ક્યાં હોય ક્યાં છે? તથા પરમધામના પ્રત્યે વિશ્વાસ કરનાર નરકની આગમાં કેવી રીતે સરકશે? પરમધામ પ્રત્યે જે વિશ્વાસ ન રાખનાર હોય, વિશ્વાસ પરમધામમાં ન રાખતા હોય કે છે નરકની આગમાં કેવી રીતે સરકશે? અને આ બધા જ રહસ્યોને સ્પષ્ટ કરતા સદગુરુનો અર્થ પ્રગટ કેવી રીતે થશે કે આ બધા જ રહસ્યોનો સ્પષ્ટ કરતા સદગુરુ કુરાનનો અર્થ પ્રગટ કરશે. અને ક્યો હે આદમ, ક્યો હે પેગંબર, ક્યો હે ફિરસ્તે પહેચાન, એ સબ ઇમામ ખોલશે કરશે જાહેર માઈને કુરાન કે આદિ માનવ આદમ મનુ કોણ છે? આદિ માનવ અને આદમ મનુષ્ય કોણ છે કે મનુ કોણ છે? અને 1.25 પેગંબરો જે છે ને એ કોણ છે? 1.25 પેગંબરો છે એ કોણ છે કે છે? તથા ફિરસ્તા એટલે કે દેવી દેવતા અને ઈશ્વરી સૃષ્ટિ કોણ છે કે છે? દેવી દેવતા અને ઈશ્વરી સૃષ્ટિ કોણ છે? આ બધાનું સમજણ પાડીને સદગુરુ કુરાનના અર્થ સ્પષ્ટ કરશે. આ બધું સમજાવશે સદગુરુ અને કુરાનના જે ગુણ રહસ્ય છે એ બધું સ્પષ્ટ કરી દેશે કે છે. અને કલમે દિન રસૂલ કી શુદ્ધ મુસ્લિમ હે ફુરમાન, એ સબ ઇમામ ખોલશે કરશે જાહેર માઈને કુરાન કે કલમોમાં ગુંડ અર્થ શું છે? કલમોમાં જે ગુંડ અર્થ લખ્યું છે એ શું છે? અને સત્ય ધર્મ દિન શું છે? સત્ય ધર્મ છે એ દિન શું છે કે છે? અને રસૂલના કઈ શક્તિ છે? આ રસૂલ સાહેબ જે આવ્યા છે એ રસૂલની અંદર કઈ શક્તિ છે કે છે? અને તથા કુરાન પ્રત્યે શ્રદ્ધા રાખનાર સાચા મુસલમાન કોણ છે? હું કહે છે કે કુરાનની અંદર પ્રત્યેક શ્રદ્ધા રાખનાર જે છે કુરાનની અંદર એ સાચા મુસલમાન કોણ છે કે છે? આ બધી સ્પષ્ટતા કુરાનમાં અર્થ સમજાવવા સદગુરુ કહે છે કે આ બધું જે ખુલાસો છે એ ખુલાસો સદગુરુ કરશે કે છે કે રસૂલ આયે કિન વાસ્તે, રસૂલ કોને માટે આવ્યા કે છે? અને કિન પર એ લાયે ફુરમાન, એ કોને માટે ફુરમાન લાવ્યા છે? એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે છે કે આ સંસારમાં રસૂલ કોને માટે આવ્યા છે? રસૂલ આવ્યા આ સંસારની અંદર તો કે છે કોને માટે આવ્યા? તથા એ કોને માટે ફુરમાન અને કુરાનની બ્રાહ્મી આદેશ લાવ્યા છે કે આ બ્રહ્મને લાવ્યા છે એ કોને માટે લાવ્યા છે? કે કુરાનના બધા રહસ્યને સ્પષ્ટ કરતા સદગુરુ જ કહે છે કે આ બધું હૃદયની અંદર જે બેઠેલા સદગુરુ છે એ જ વાત કરશે, એ જ ખુલાસો કરશે કહે છે કે ક્યો હુકમ ક્યો હે કર હુઆ जिन किन कियो है लीजिए मान, કે સબ ઇમામ ખોલશે કરશે જાહેર માહીને કુરાન કે કુરાનમાં શો સંદેશ આપ્યો છે અને કેમ કીધો છે કે છે? એ સંદેશો કેમ કીધો છે અને તથા સંદેશનું પાલન કેવી રીતે કરવામાં આવશે કે છે? આ બધાય પ્રશ્નોનો સ્પષ્ટતા કરતા સદગુરુ કુરાનનો અર્થ સમજાવશે બધાયને કે છે. આ તમામ શબ્દો જેટલા કીધા છે એના બધાયનો અર્થ સદગુરુ કહેશે કે એકો ક્યો કર માન્યા ક્યો લિયા હે નકો દૂજે માન, કે સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે કુરાનના આદેશ કેટલા લોકોને શા માટે સ્વીકાર્યા? કુરાનનો જે આદેશ છે એ કેટલા લોકોએ એને શા માટે કે સ્વીકાર્યા અને કેટલા લોકોએ કેમ અસ્વીકાર્યા કે છે? કેટલાય લોકોએ અસ્વીકાર્ય તો કેવી રીતે એને અસ્વીકાર્યા કે છે તેની સ્પષ્ટતા કરતા સદગુરુ કુરાનનો અર્થ સમજાવે છે કે છે કિન માન્યા ન માન્યા કિન કિયા એ ફેરિયા એ ફુરમાન, એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે કેટલાય લોકો રસૂલનો સંદેશોનો સ્વીકાર કર્યો, કેટલાય લોકોએ રસૂલ જે સંદેશો લઈ આવ્યા અને સ્વીકાર કર્યો
અને કેટલાય લોકોએ તેનો અસ્વીકાર કર્યો, કેટલાય લોકોએ તેનો સ્વીકાર કર્યો નથી, એટલે કે એનો અસ્વીકાર કર્યો. અને તથા કેટલાય વિપરીત કાર્ય કર્યા, કેટલાય લોકોએ એનું વિપરીત કાર્ય કર્યું કહે છે. અને આ બધાના સ્પષ્ટતા સદગુરુ કુરાનનો અર્થ સમજાવતા કહે છે કે આ જે કુરાનના રહસ્ય છે એ બધું સદગુરુ સમજાવતા કહે છે કે ક્યો કેદ બે કેદ क्यों दो हुए दरमियान કે સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે કેટલાય સંયમી લોકો કઠણ સાધનાઓ દ્વારા ઇન્દ્રિયોનું નિગમ કરે છે, કેટલાય લોકો કઠિન સાધના દ્વારા ઇન્દ્રિયોનો નિગમ કરે છે. અને કેટલાય લોકો ઇન્દ્રિયોના વિષયોમાં રસ્યા પસ્યા છે, કેટલાય લોકો સંસારના એવા છે કે ઇન્દ્રિયોની અંદર પોતે રસ્યા પસ્યા રહેતા હોય છે કહે છે. અને તથા કેટલાય લોકો વસલો માર્ગ અપનાવે છે, કેટલાય લોકો એવું હોય કે જે વસભાગનો માર્ગ છે એ અપનાવે છે. આ સઘળા પ્રકારના લોકો સ્પષ્ટતા સદગુરુ જ કરશે અને કુરાનનો અર્થ તે સમજાવશે કે આ કુરાનનો જે અર્થ છે આ બધો સદગુરુ સમજાવશે કહે છે કે ક્યો ઈંડ ખડા કિયા અને ક્યો કરી શરત ફના નિદાન કે સબ ઇમામ ખોલસી કરસી જાહેર માહીને કુરાન કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ છે કહે છે કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ છે અને તેનો નાશ થવાની વાત કેમ કરી છે. બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ અને પાછો એની નાશ થવાની પણ વાત કરી કહે છે, તો એ નાશ થવાની વાત કેમ કરી છે કહે છે. તો આ રહસ્યને સદગુરુ સમજાવશે કહે છે. અને ક્યો હે બડી હે અકલ આગે આવશે ક્યો આખરે નિશાન કે સબ ઇમામ ખોલસી કરસી જાહેર માહીને કુરાન માહેને કુરાન કે અક્ષરની બુધા અવતાર રૂપે ભવિષ્યમાં આવશે, કે અક્ષરની જે બુદ્ધિ છે એ બુધા અવતાર રૂપે આવશે. અને અંતિમ સમયે ચિત્રો કેવા હશે, અંતિમ સમય આવશે તો એ ચિત્રો કેવા હશે કહે છે. આનું રહસ્ય સદગુરુ કુરાનના અર્થ સમજાવવામાં સ્પષ્ટ કરશે કહે છે કે બંદગીની વજૂદ નકશાની નાસુત બીસે દરિયાન એ સબ હે ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે વજૂદે જિસ્માની બંદગી શારીરિક કર્મ અને નમાઝ પઢવી એ નફપાની બંદગી ઇન્દ્રિયો દ્વારા કરવામાં આવેલા સકામ કર્મ, આ બંને કર્મકાંડ શરીયત થવાથી એની સી રીતે મૃત્યુ લોકમાં આ પાપ પુણ્યને આધારે આવાગમન કરે છે કે આ બધા કર્મકાંડ શરીયત જેવા છે એ બધા એ કે આ બધા થવાથી આ બંને કર્મકાંડ શરીયત થવાથી આ રીતે મૃત્યુ લોકની અંદર પાપ પુણ્યના આધારે આવાગમનમાં કેમ રહે છે કહે છે. તેની સ્પષ્ટતા સદગુરુ કુરાનના ગુણ રહસ્ય સાથે કરશે કહે છે. આ જે બધા ગુણ રહસ્ય છે એ રહસ્ય બધા સદગુરુ આપણને સમજાવશે કહે છે. મહામતી શ્રી પ્રાણનાથ સ્વામી કહે છે એ મારા હૃદયની અંદર બેસી અને આ બધી વાત કરી રહ્યા છે કહે છે. અને એ બધાયના જે રહસ્ય ગુણ છે એ બધાય સદગુરુ ખોલશે કહે છે કે ક્યો દિલ કી બંદગી તરીકત અને મલકુત આ લા મકાન કે એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે તરીક હે ઉપાસના દિલ લગાવીને કરવાની બંદગી શું છે કે આ તરીક છે અને ઉપાસના જે છે પરમાત્માની એ દિલ લગાવીને કરવી એ બંદગી શું છે કહે છે. તેનાથી વૈકુંઠ મલકુત તથા શૂન્ય નિરાકાર લા મકાન સુધી કેવી રીતે પહોંચી શકાય કહે છે. હું કહેશ કે મલકુત તથા શૂન્ય અને નિરાકાર અને લા મકાન શૂન્ય સુધી કેવી રીતે આપણે કહે છે પહોંચી શકીએ કહે છે. તેની સ્પષ્ટતા સદગુરુ કુરાનના અર્થ સાથે કરશે કે ક્યો નાસુદ મલકુત જબરૂત તથા લાહુત ચોથા આસમાન અને એ સબ ઇમામ ખોલસી કરસી જાહેર માહીને કુરાન કે મૃત્યુલોક એટલે કે નાસુદ અને વૈકુંઠ એટલે કે મલકુત અને અક્ષરધામ એટલે કે જબરૂત તથા ચોથું આસમાન પરમધામ એટલે કે લાહુત. તો રહસ્ય સ્પષ્ટ કરતા સદગુરુ કુરાનનો અર્થ સમજાવશે કે આ બધાયનો અર્થ સદગુરુ સમજાવશે કે ક્યો રોહે ભેદ સીપી
हजूरी बंदगी आदि संग ये आसान કે સબ ઇમામ ખોલસી કરસી જાહેર માયને કુરાન કે આત્માઓ માટે રૂહાની બંદગી આત્મા કી પ્રેમી સૂફી બધાની સાયામાં પ્રેમના મસ્ત બનીને અને હજુરી જ્ઞાનથી પરમાત્મા ચરણમાં સમજીને કરે કહેશે કે તેઓ કેવી રીતે પોતાની અંગી શ્યામા હાદીની સાથે રહીને અનાસ્યાદ પ્રેમ કરે છે કહેશે. આનું રહસ્ય સ્પષ્ટ કરતા કુરાનની અંદર સદગુરુ સમજાવશે કે પોતાની અંગી જે શ્યામા છે હાદી કે સાથે રહીને અનાયસ કેમ પ્રેમ કરશે કહેશે. એ તો અતિશય પ્રેમ કરશે કહેશે કે મલકુત ઉપર એ जुल्मत અને નામ बुजुर्ग का मकान કે સબ હે ઇમામ ખોલસી કરસી જાહેર માઈને કુરાન કે વૈકુંઠ એટલે કે મલકુત. કુરાનની અંદર વૈકુંઠને મલકુત કહેવામાં આવ્યું છે. તો કે મલકુત ઉપર અંધકાર એટલે કે જુલમ, અંધકાર એટલે એને કુરાનની અંદર જુલમ કહેવામાં આવ્યું છે. નું આવરણ એટલે કે પડદો, એને કુરાનની અંદર પડદો પણ કહેવામાં આવ્યું છે. પડદો લાગ્યો છે તે શૂન્ય નિરાકાર લા મકાન કહે છે. જે આવરણનો પડદો લાગ્યો છે એને શૂન્ય અને નિરાકાર કહેવામાં આવ્યું છે કહે છે. તેનું જે રહસ્ય સ્પષ્ટ કરતા સદગુરુ કુરાનનો અર્થ સમજાવશે અને શરીયત તરીખ અને હકીકત મારફત હક પૈસાન કે સબ ઇમામ ખોલસી કરસી જાહેર માહીને કુરાન કે કર્મકાંડ શરીયત આ માધ્યમથી પાપ પુણ્ય દ્વારા સ્વર્ગ નરકની પ્રાપ્તિ તથા મૃત્યુલોકના જન્મ મરણ થતા રહે છે. તે ઉપાસના તરીકેથી વૈકુંઠ વગેરે લોકોની પ્રાપ્તિ થાય છે. તો અથાન જ્ઞાન હકીકત દ્વારા જ અક્ષરધામની પ્રાપ્તિ થાય છે કહે છે. અને વિજ્ઞાનપૂર્ણ ઓળખ મારફત દ્વારા જ પરબ્રહ્મની પીછાણ થાય છે કે વિજ્ઞાનની જે ઓળખ છે એ મારફત દ્વારા જ કહેશે પરબ્રહ્મ પરમાત્માની પીછાણ થાય છે. કે આ બધાનું જ રહસ્ય સ્પષ્ટ કરતા સદગુરુ કુરાનનો અર્થ સમજાવશે.